Morning to all of you. Now, what is the difference between the joint venture and partnership firm? મેં તમને હમણાં સમજાયું તે પ્રમાણે તમને એવું જ લાગે કે પાર્ટનરશિપ ફર્મ અને જોઈન્ટ વેન્ચર બંને એક સરખા જ છે, બંને સેમ જ છે. પણ બેઝિકલી જોવા જાઓ તો બંનેમાં ડિફરન્સ છે. કારણ કે તમે જે બિઝનેસ કરવાની જે સ્ટાઇલ છે કે સાથે ડિસિઝન લેવા, કેપિટલ કન્ટ્રીબ્યુટ કરવી, એગ્રીમેન્ટ કરવો, શેર પ્રોફિટ શેર લોસ ડિસ્ટ્રીબ્યુટ કરવો, એ જે સ્ટાઇલ છે એ એઝ અ પાર્ટનરશિપ ફર્મ જેવી છે. પણ તે છતાં એ પાર્ટનરશિપ ફર્મ નથી, પાર્ટનરશિપ નથી. તો શું ડિફરન્સ છે એ આપણે જોઈએ છે. નાઉ સી, એક જ મિનિટ. ચાલો, તો પહેલું છે સ્કોપ. પાર્ટનરશિપ ફર્મ એ લોંગ પીરિયડ માટે છે. સ્કોપમાં શું આવે તો પાર્ટનરશિપ ફર્મ એ લિમિટેડ પીરિયડ માટે નથી, નોટ ફોર લિમિટેડ પર્પઝ. જ્યારે જોઈન્ટ વેન્ચર ઇઝ લિમિટેડ ટુ સ્પેસિફિક વેન્ચર. ધારો કે બે બિલ્ડર ભેગા થયા, તો કોઈ રોડ કન્સ્ટ્રક્શન માટે ભેગા થાય કે બોમ્બે અમદાવાદનો જે હાઈવે છે એ હાઈવેનું કન્સ્ટ્રક્શન કરવા માટે બે બિલ્ડર ભેગા થયા, તો એનો સ્કોપ લિમિટેડ થઈ ગયો કે આ પ્રોજેક્ટ પૂરો થાય એટલે એ લોકો છૂટા પડશે. જ્યારે પાર્ટનરશિપ ફર્મમાં એવું નથી, બે બિલ્ડર ભેગા થયા તો એ લોકો કન્ટિન્યુ પોતાનો બિઝનેસ લોંગ પીરિયડ માટે ચાલુ રાખશે, અથવા તો જે લિમિટેડ પીરિયડ 5 વર્ષ 10 વર્ષ એ લોકો જે નક્કી કર્યો હોય તેટલા પીરિયડ સુધી જેટલા પ્રોજેક્ટ આવે એટલા પ્રોજેક્ટ એ લોકો કન્ટિન્યુ કરશે. એટલે પાર્ટનરશિપ ફર્મમાં સ્કોપ અનલિમિટેડ છે, કોઈ વેન્ચર પૂરતો લિમિટેડ નથી. જ્યારે જોઈન્ટ વેન્ચરમાં સ્કોપ કોઈ વેન્ચર પૂરતો લિમિટેડ છે. પર્સન ઇન્વોલ્વ, તો પાર્ટનરશિપ ફર્મમાં જે લોકો બેઝિકલી જોડાય છે એને ઇન્ડિવિજ્યુઅલી કોલ્ડ પાર્ટનર્સ, એને શું કહેવાશે? ઇન્ડિવિજ્યુઅલી કોલ્ડ પાર્ટનર. જ્યારે જોઈન્ટ વેન્ચરમાં જે લોકો જોડાય છે એને આપણે શું કહીશું? કો વેન્ચરર. શું કહેવાય? કો વેન્ચરર. રર યાદ રાખજો. પ્રોફિટ ઓર લોસ, તો જનરલી જે પ્રોફિટ ઓર લોસ પાર્ટનરશિપ ફર્મમાં આપણે જે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ એન્યુઅલ બેઝિસ પર ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. જ્યારે જોઈન્ટ વેન્ચરમાં જે પ્રોફિટ કે લોસ આપણે જે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ એન્ડ ઓફ સ્પેસિફિક વેન્ચર. એટલે જે વેન્ચર માટે તમે ભેગા થયા છો, મેં તમને હમણાં એક ઉદાહરણ આપ્યું કે 1 ડિસેમ્બર 2021માં એ અને બી જોઈન્ટ થયા. શેના માટે 1 ડિસેમ્બર 2021માં જોઈન્ટ થયા? તો કે પોતાનો બિઝનેસ કેરી ઓન કરવા માટે, પતંગનો બિઝનેસ કરવા માટે. તો 14 જાન્યુઆરી 2022માં ઉત્તરાયણ આવી ગઈ, બધી પતંગો વેચાઈ ને પછી તો હવે તો નેક્સ્ટ યર જ જાય. કાં તો 15 જાન્યુઆરી, ચલો ને 14મી તારીખે લોકો પતંગ ચગાવે, 15મી તારીખે માલ વેચાય, તો 15મી જાન્યુઆરી રાત્રે એ લોકો છૂટા પડે. તો આ જે પર્પઝ પૂરો થયો એટલે એ લોકો છૂટા થાય. પણ અમુક વેન્ચરના પર્પઝ જે છે, અમુક એક્ટિવિટીઝ છે એ મોર દેન 1 યરની હોતી. ધારો કે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, બે બિલ્ડરો ભેગા થાય છે, બોમ્બે હાઈવે, બોમ્બે થી અમદાવાદ હાઈવે બનાવવા માટે ભેગા થાય છે. સમજો, આ બંધ કરી દે, પેલા પેલું બંધ કરી દે, આ બંધ કરી દે. બોમ્બે અમદાવાદનો હાઈવે બનાવવા માટે ભેગા થયા. તો બોમ્બે અમદાવાદનો હાઈવે કે 1 વર્ષનું કામ નથી,
એક વર્ષનું કામ નથી, એ એક વર્ષ કરતા વધારે કામ છે. એ નહીં, પેલું બાયનું બંધ કર દે, નીચેથી ઊંચું કર, એક મિનિટ. હા, તો મોર ધેન 1 યરમાં કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય તો એવા કેસમાં ધારો કે 2.5 વર્ષનો કોન્ટ્રાક્ટ છે તો 2.5 વર્ષ સુધી એમનો જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ કહેવાય ચાલુ. 2.5 વર્ષ પછી એ લોકો છૂટા થાય તો 2.5 વર્ષ સુધી એ લોકોનો જે બિઝનેસ છે એ ચાલુ રહેશે. તો આવા સમયમાં એ લોકો એન્ડ ઓફ યર અમુક પર્સન્ટેજ રિસ્કના બાજુ પર રાખીને નફામાંથી બાકીનો નફો ડિસ્ટ્રીબ્યુટ કરશે અને છેલ્લો નફો 2.5 વર્ષે કન્સ્ટ્રક્શન પૂરું થઈ જાય ત્યારે ડિસ્ટ્રીબ્યુટ કરશે. તો આને એન્યુઅલ બેઝિસ ના કહેવાય. આમનો વેન્ચરનો જે બિઝનેસ છે, સ્પેસિફિક ઓબ્જેક્ટ છે, એ મોર ધેન 1 યરનો છે એટલે પ્રોફિટ તો જોઈએ જ ઘરે, એટલા માટે એ લોકો યર પૂરું થાય એટલે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બાકી તો બેઝ એનો એ જ છે, પેલામાં પાર્ટનરશિપ ફર્મમાં એન્યુઅલ બેઝિસ છે, જ્યારે એન્ડ ઓફ વેન્ચર છે. લોંગર પીરિયડ હોય તો એ લોકો એન્યુઅલી ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. એક્ટ પાર્ટનરશિપ ફર્મ નો એક્ટ કયો ગવર્ન છે? ગવર્ન બાય ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, જ્યારે પેલામાં નો સ્પેસિફિક એક્ટ ઓફ ધ જોઈન્ટ વેન્ચર. ડોક્ટ્રાઇન ઓફ ઇમ્પ્લાઇડ ઓથોરિટી. ડોક્ટ્રાઇન એટલે કે રૂલ. ડોક્ટ્રાઇન નો મતલબ શું કહેવાય? રૂલ. ઇમ્પ્લાઇડ ઓથોરિટી. ઇમ્પ્લાઇડ નો મતલબ શું કે તમારે એમાં કોઈ સ્પષ્ટતા કરવાની હોતી જ નથી, માની લેવામાં આવે છે. બસમાં આપણે ચડીએ તો કંડક્ટર કે સપોઝ કે અહીંયાથી જંબુસરની બસ છે તો પાદરા જંબુસર એવી બૂમ પાડે અને તમે જંબુસરની બસમાં બેસી ગયા અને પછી થોડીક આગળ જઈને ડબાસા ગયા તો પછી તમને કે ટિકિટના પૈસા આપો તો તમે એવું કહો તમે બૂમ પાડી હતી એટલે હું બેઠો, તમે મને ક્યાં કીધું હતું ટિકિટના પૈસા આપવા પડશે? તો ઇમ્પ્લાઇડ છે. ગવર્મેન્ટની બસમાં બેસો એટલે ભાડું તો આલવાનું જ છે. અમે તમને સમજાવો, અમે તમને આ બસ ક્યાં જશે એના માટે બૂમ પાડતા હતા. મફત આવો એવું નતા કહેતા. એટલે ઇમ્પ્લાઇડ, અમુક વસ્તુ કહેવાની જરૂર ના હોય એવી રીતના આમાં ઇમ્પ્લાઇડ ઓથોરિટી નો રૂલ શું છે? તો ડોક્ટ્રાઇન ઓફ ઇમ્પ્લાઇડ ઓથોરિટી ઇઝ એપ્લિકેબલ ટુ પાર્ટનર. એ પાર્ટનર ને એપ્લિકેબલ છે, બટ ધ ડોક્ટ્રાઇન ઓફ ઇમ્પ્લાઇડ ઓથોરિટી ઇઝ નોટ એપ્લિકેબલ ટુ કો-વેન્ચરર્સ. તો એ આમાં માની લેવામાં આવતી નથી. કો-વેન્ચરર્સને ડોક્ટ્રાઇન ઓફ ઇમ્પ્લાઇડ ઓથોરિટી માનવામાં આવતી નથી. ડોક્ટ્રાઇન ઓફ ઇમ્પ્લાઇડ ઓથોરિટી અમુક સત્તા પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનરશિપ દરેક એક વ્યક્તિ કામ કરે તો બાકીના બધા જ વ્યક્તિઓ એના માટે જવાબદાર છે એવું આપણે જે પાર્ટનરશિપ ફર્મની ડેફિનેશનમાં જોઈ ગયા તો એવું અહીંયા આગળ કો-વેન્ચરર્સમાં એવું નથી કે એ અને બી, તો એ જે કામ કર્યું એ માલ ખરીદી લાવ્યો તો એના માટે બી જવાબદાર નહીં. એ માલ ખરીદી લાવ્યો તો પૈસા કોને આલવાના? એ જ આપવાના હોય. બી માટે કોઈ રિસ્પોન્સિબિલિટી રહેતી નથી. એ પાર્ટનરશિપ ફર્મમાં એ અને બી પાર્ટનર હોય તો એ માલ ખરીદી લાવે તો બી એ પણ રૂપિયા આલવા પડે, જો એ ના આપે તો. જ્યારે જોઈન્ટ વેન્ચરમાં એવું હોતું નથી. ડ્યુરેશન આ પરમેનન્ટ નેચરનો છે, જ્યારે જોઈન્ટ વેન્ચર સ્પેસિફિક ટ્રાન્ઝેક્શન ઓર કોન્ટ્રાક્ટ ઓનલી છે. એટલે ડ્યુરેશન જનરલી પાર્ટનરશિપ ફર્મમાં લાંબો હોય છે, આમાં ટૂંકો હોય છે. સેપરેટ બિઝનેસ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પાર્ટનરશિપ ફર્મમાં શું હોય છે કે તમારો જે પોતાનો સેપરેટ બિઝનેસ તમે એ લિમિટેડ એરિયાની અંદર ના ચલાવી શકો. ટૂંકમાં તમે પાર્ટનરશિપ ફર્મમાં જોડાયા તો તમારો સેપરેટ બિઝનેસ એ ફર્મને અસર કરતો હોય તો તમે ચાલુ રાખી શકો નહીં. જ્યારે જોઈન્ટ વેન્ચરમાં શું છે, તમે કોઈ કોન્ટ્રાક્ટ માટે કોઈ પર્પઝ માટે ભેગા થયા છો એટલે તમારો સેપરેટ બિઝનેસ હોય કોઈ તો તમે ચાલુ રાખી શકો. સે ફોર ધ એક્ઝામ્પલ, હું એફવાય ટીવાય ના ક્લાસ ચલાવું છું, સમજો. તો હું મિસ્ટર એક્સ સાથે જોડે ભેગો થયો, જોઈન્ટ થયો. અમે નક્કી કર્યું કે આપણે સીએ ફાઉન્ડેશનના ક્લાસ ચાલુ કરવાનો. તો 3 મહિનાનો ક્લાસ સીએ ફાઉન્ડેશનનો કે 5 મહિનાનો ક્લાસ, સમજો. તો એનો મતલબ અમારી પાર્ટનરશિપ 5 મહિના સુધીની, એટલે મારે એફવાય ટીવાય ના તો ક્લાસ ચાલુ જ રાખવાનો. મિસ્ટર એક્સ સાથે જોડાયો તો મિસ્ટર એક્સ પણ પોતે એફવાય ટીવાય ના ક્લાસ ચાલે છે તો એ તો ચલાવવાના. અમે ખાલી સીએ ફાઉન્ડેશન માટે ભેગા થયા છે, સમજો.
તમારો સેપરેટ બિઝનેસ તો અમે કરી શકીએ છીએ જોઈન્ટ વેન્ચરમાં, પણ જો આ જ વસ્તુ પાર્ટનરશિપ ફર્મમાં હોત તો સેપરેટ બિઝનેસ અમે ના કરી શકત, ભેગું કરી દેવું પડે. એટલે સેપરેટ બિઝનેસ એ આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બિલ્ડર છે એ પોતે બોમ્બે હાઈવે, બોમ્બે અહેમદાબાદ હાઈવે બનાવવા માટે ભેગા થયા, તો બોમ્બે અહેમદાબાદ હાઈવે એ લોકોએ જોડે સાથે રહીને કન્સ્ટ્રક્ટ કરવાનો, પણ એમની પોતાની અંગત સાઇટ હોય, પર્સનલ સાઇટ હોય તો ચાલુ જ રાખવાની, એને નાને કોઈ લેવા દેવા નહીં. ત્યારે પાર્ટનરશિપ ફર્મમાં એવું હોતું નથી. શું કહે છે? પાર્ટનર્સ ઇન અ પાર્ટનરશિપ ફર્મ આર નોટ અલાઉડ ટુ કેરી ઓન ધ બિઝનેસ. કયો બિઝનેસ? કમ્પીટિંગ વિથ ધેટ ઓફ ધ ફર્મ, કે જે બિઝનેસના, જે ફર્મના બિઝનેસ સાથે હરીફમાં હોય, જેનાથી પાર્ટનરશિપ ફર્મના બિઝનેસને અસર થતી હોય, એ બિઝનેસ એ લોકો ચલાવી શકતા નથી. જ્યારે co-venturers may have their own separate business in the joint venture. જ્યારે co-venturers તો પોતાનો બિઝનેસ હોઈ શકે છે. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ, સેપરેટ અકાઉન્ટ. જોઈન્ટ વેન્ચરમાં છે ને સેપરેટ અકાઉન્ટની સિસ્ટમ છે, જ્યારે પાર્ટનરશિપ ફર્મમાં કોઈ એવી સેપરેટ અકાઉન્ટની સિસ્ટમ હોતી નથી. જોઈન્ટ વેન્ચરમાં એવું છે કે તમે સેપરેટ અકાઉન્ટ પણ બનાવી શકો છો, કાં તો કમ્બાઈન અકાઉન્ટ પણ બનાવી શકો છો. જ્યારે પાર્ટનરશિપમાં એવું નથી. પાર્ટનરશિપના અકાઉન્ટ હંમેશા પરમેનન્ટ નેચરના સેપરેટ જ હોય છે. તો બીંગ પરમેનન્ટ, separate sets of books of account is maintained for the business or firm. There separate sets of books of account are not always kept. શું શબ્દ વાપરે છે? not always kept. કેવું જરૂરી નથી. તો હવે સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ શું છે એના વિશે આપણે થોડી વાત કરીએ. તો સમજ થોડુંક ડિસ્કશન કરીએ છીએ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. આની અંદર બે પ્રકારના બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન થાય. એક મેન્ટેનિંગ સેપરેટ સેટ્સ ઓફ અકાઉન્ટ, અને બીજું છે નો સેપરેટ સેટ્સ ઓફ અકાઉન્ટ. હવે જ્યારે તમે સેપરેટ સેટ્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન ના કરતા હોય તો પછી એમાં બે સિસ્ટમ છે. સેપરેટ સેટ્સ ઓફ અકાઉન્ટ એટલે શું? કે મિસ્ટર એ અને મિસ્ટર બી, અહીંયા આપણે એવું જોઈ ગયા કે મિસ્ટર એ અને મિસ્ટર બી આ બે કોણ છે? કો વેન્ચરર. હવે આ લોકો પોતાના બિઝનેસ તો ચલાવે જ છે, કારણ કે જોઈન્ટ વેન્ચરમાં પોતાનો બિઝનેસ ચલાવવાની તો પરમિશન છે જ, એવું આપણે આગળ જોઈ ગયા. હવે સમજો કે આ લોકો પોતાનો અંગત બિઝનેસ તો ચલાવે જ છે, પણ એક ટેમ્પરરી પાર્ટનરશિપ માટે એ લોકો ભેગા થયા છે કોઈ કાર્ય કરવા માટે. તો એના હિસાબો આ બે જણ ભેગા થઈને એવું નક્કી કરે કે આપણે અલગ જ રાખીએ. એનું એક અલગ જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવીએ, એમાં આપણા બંનેની સહી હોય એટલે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવીએ. કોણ કેટલી મૂડી લાવશે એની અલગ હિસાબી નોંધ રાખીએ, આનો ખર્ચો કેટલો થયો, આની આવક કેટલી થઈ એના અલગ હિસાબો રાખીએ. તો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કહેવાય. અને ઘણી વખત સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન ના કરે તો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ અલગ બેંક ખાતું ખોલાવવાની ક્યાં જરૂર છે? તો એમાં પાછા બે મુદ્દા હોય. each co-venture record all transactions, અથવા તો each co-venture co-venturer આવે
each co-venturer record only his transaction. તો each co-venturers record all transaction એટલે મિસ્ટર એ પોતાના બુક્સમાં બધા જ એકાઉન્ટ તૈયાર બધા જ રેકોર્ડ રાખશે. મિસ્ટર બી પોતાના બુક્સમાં બધા જ રેકોર્ડ રાખશે. એટલે કે મિસ્ટર એ પોતાના બુક્સમાં ઓન રેકોર્ડ પણ રાખશે અને મિસ્ટર બી ના રેકોર્ડ પણ રાખશે. ત્યારે આ બાજુ મિસ્ટર બી પોતાના બુક્સમાં ઓન રેકોર્ડ પણ રાખશે અને મિસ્ટર એ ના રેકોર્ડ પણ રાખશે. અને છેલ્લા મિસ્ટર બી નું અને મિસ્ટર એ નું ખાતું કમ્પેરિઝન કરવામાં આવે અને એકબીજા પ્રત્યેનું દેવું અથવા તો લેનું નક્કી કરવામાં આવે. જ્યારે each co-venturers record only his transaction એટલે એ પોતે જે ટ્રાન્ઝેક્શન કર્યા છે તેનો રેકોર્ડ રાખશે. બી પોતે જે ટ્રાન્ઝેક્શન કર્યા છે એનો રેકોર્ડ રાખશે. બી એ કેટલો માલ ખરીદ્યો, કેટલો વેચ્યો, એ કેટલો માલ ખરીદ્યો, કેટલો વેચ્યો, શું ખર્ચ કર્યો, પોતપોતાના બુકમાં પોતપોતાના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશે અને છેલ્લા કમ્પેર કરશે. તો આ નો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટની પદ્ધતિ કહેવાય, જે આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં તો મેન્ટેનિંગ સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટની પદ્ધતિ છે. તો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટની પદ્ધતિ હોય તો કયા કયા અકાઉન્ટ આપણે તૈયાર કરીશું? તો એના માટે યાદ રાખો, મુખ્ય 3 અકાઉન્ટ છે. એ 3 અકાઉન્ટ પર જ આખો ટોપિક છે. પહેલું છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. આ એક પ્રકારનું નોમિનલ અકાઉન્ટ છે. જેવી રીતના કન્સાઇનમેન્ટ અકાઉન્ટ બનાવતા હતા તેવી રીતના કે જોઈન્ટ વેન્ચરનો જે ખર્ચ થાય એ બધો ઉધાર અને જે આવક થાય એ બધી જમા. બીજું આવશે કો વેન્ચર્સ કેપિટલ અકાઉન્ટ. કયું અકાઉન્ટ આવશે? કો વેન્ચર્સ કેપિટલ અકાઉન્ટ. અને આપણે કહીશું પર્સનલ અકાઉન્ટ. કયો અકાઉન્ટ કહેવાશે? પર્સનલ અકાઉન્ટ. એટલે જેવી રીતના પાર્ટનરશિપ ફર્મમાં કેપિટલ અકાઉન્ટ બનાવતા હતા સેમ વે અહીંયા આગળ કો વેન્ચર્સ કેપિટલ અકાઉન્ટ બનાવીશું. અને ત્રીજું આવશે જોઈન્ટ બેંક અકાઉન્ટ અને આપણે કહીશું રિયલ અકાઉન્ટ. એટલે એક અલગ બેંક અકાઉન્ટ ઓપન કરવાનું, જે કેપિટલ લાવો એ બધી જોઈન્ટ બેંકમાં રાખવાની, ચૂકવો તે બધી જોઈન્ટ બેંકમાંથી ચૂકવવાની. નો ડાઉટ કોઈ પાર્ટનર પોતાનામાંથી હું ચૂકવી શકે એવું નહીં, પણ મેજોરિટી ટ્રાન્ઝેક્શન જોઈન્ટ બેંક દ્વારા કરવાનું. તો જનરલી જો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન થતા હોય તો આ અકાઉન્ટ હોય જોઈન્ટ વેન્ચર, co-venturers capital અને જોઈન્ટ બેંક અકાઉન્ટ. તો એની જર્નલ એન્ટ્રી શું આવશે એ આપણે આ ટોપિકની અંદર શીખવાનું છે. ઓકે, તો અહીંયા સુધી બોલો, દરેકને સમજણ પડી કે ના પડી? આજે કંઈ પણ સમજાવ્યું એની અંદર આટલી જે થિયરી સમજાય, જોઈન્ટ વેન્ચર શું છે, કે કેવી રીતના એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આવે, હું બધાને પૂછું છું. જર્નલ એન્ટ્રી પ્રોફર્મા, ઓફ journal entries, કઈ સિસ્ટમ છે? અંદર સેપરેટ સેટ્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન. હવે જ્યારે સેપરેટ સેટ્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન ની વાત આવે ત્યારે આપણે કેટલા એકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ એ પણ મેં તમને સમજાવ્યું કે મુખ્ય 3 અકાઉન્ટ આપણે મેન્ટેન કરીશું. એક આવશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, બીજું આવશે co-ventures કેપિટલ અકાઉન્ટ અને ત્રીજું આવશે જોઈન્ટ બેંક અકાઉન્ટ.
જનરલી ટ્રાન્ઝેક્શન શું હોય? હું તમને જનરલ ટ્રાન્ઝેક્શન બતાવવા માંગુ છું, તો જેથી કરીને તમને એની એન્ટ્રી સમજણ પડે. જનરલ ટ્રાન્ઝેક્શન શું હોય? તો પહેલા તો બિઝનેસની અંદર વ્યક્તિ જોડાય તો કેપિટલ કન્ટ્રીબ્યુટેડ બાય co-venture, કેપિટલ કન્ટ્રીબ્યુટ કરે. કેપિટલ કન્ટ્રીબ્યુટ કરે એટલે જે બિઝનેસ માટે એ લોકો જોડાયા છે એ બિઝનેસ માટે એ લોકો એક્સપેન્સીસ ઇન્કર્ડ કરે અથવા તો એ બિઝનેસ માટે જરૂરી ટેમ્પરરી એસેટ પરચેસ કરશે. ધ્યાનમાં રાખજો, કેપિટલ કન્ટ્રીબ્યુટ કરશે, પછી એ બિઝનેસ ચલાવવા માટે કોઈ ખર્ચ કરવો પડે, કોઈ એસેટ, ધારો કે 2.5-3 વર્ષ માટે તમારે 3 વર્ષનો તમે બિઝનેસ બિલ્ડર તરીકે લીધેલો છે, કોન્ટ્રાક્ટ લીધેલો છે બોમ્બે થી અમદાવાદ હાઈવે બનાવવા માટે, તો એના માટે બુલડોઝર લાવવા પડે, એના માટે તમારે સિમેન્ટ કોન્ક્રીટનું મશીન લાવવું પડે. તો આટલો મોટો લાંબો હોય એટલે અમુક મિલકતો તમારે વસાવવી પડે. તો આ બધું લાવવું પડે, રેતી કપચી માટેની વ્હીકલ્સ લાવવા પડે, બધું લાવવું પડે, તો એસેટ પરચેસ કરવી પડે. ત્યારબાદ સેલ ઓફ ગુડ્સ અથવા તો કમ્પ્લીશન ઓફ કોન્ટ્રાક્ટની એન્ટ્રી. તો જે કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થાય તો તમને એની સામે જે નક્કી કરેલી રકમ હોય એ નક્કી કરેલી રકમ મળે, કાં તો સેલ ઓફ ગુડ્સ સોલ્ડ કર્યો તેની એન્ટ્રી મળે. ત્યારબાદ સેટલમેન્ટ ઓફ, ધ્યાનમાં રાખજો, સેટલમેન્ટ ઓફ અનસોલ્ડ ગુડ્સ ઓર અસેટ્સ અથવા તો નોન યુઝ અસેટ્સ, કે આપણે જે ગુડ્સ લાવ્યા હતા અને કનેક્ટેડ વપરાશ, આપણે જે ગુડ્સ લાવ્યા હતા તો એ ગુડ્સ એક્સપેન્સિસ ઇન્કર્ડ, કાં તો આપણે એવું કહી શકીએ કે ગુડ્સ પરચેઝ, એસેટ્સ પરચેઝ, એસેટ્સ ઓર ગુડ્સ પરચેઝ કર્યો તો હવે એમાંથી વધ્યો, જે એસેટ પરચેઝ કરી તો હવે એસેટની જરૂર નથી, તો એનું શું કરીશું? એની આ 4 એન્ટ્રી ઉપર આખું ટોપિક છે એવું યાદ રાખો. 4 જ એન્ટ્રી, બીજું કશું જ નહીં. એન્ટ્રી તમને આવડે જ છે, કશું તમારે જોઈન્ટ વેન્ચર એટલે કયું ખાતું? નોમિનલ અકાઉન્ટ. ચલો હવે એની એન્ટ્રી જોઈએ. ચલો, કેપિટલ લાવે તો એન્ટ્રી શું આવે? તો શું એન્ટ્રી આવે? કેપિટલ લાવે તો રૂપિયા આયા, તો આવે તો બેંક એકાઉન્ટ ડેબિટ. અહીંયા આગળ કયું અકાઉન્ટ બનાવ્યું છે? જોઈન્ટ બેંક. તો એન્ટ્રી શું આવશે? કોમન જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ. હવે એ લાવે તો એના ખાતે, બી લાવે તો બી ના ખાતે. તો આપણે એ અને બી બે વ્યક્તિઓ છે એવું એઝ્યુમ કરી લઈએ, તો એ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ, અહીંયા પણ એ જ, અને ટુ બી કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. તો આ એન્ટ્રી આવે. હવે ધારો કે એક્સપેન્સીસ ઇન્કર્ડ કર્યો, સમજ, એક્સપેન્સીસ ઇન્કર્ડ કર્યો તો એની એન્ટ્રી શું આવશે? આ તો ગુડ્સ પરચેઝ કરે જે બિઝનેસ માટે, ધારો કે તમે પતંગના બિઝનેસ માટે ભેગા થયા છે તો પતંગો તો લાવવી પડશે ને. તો તમે સપોઝ કે જમીનનો ટુકડો લઈને એને જમીન લઈને તમે એને પ્લોટ પાડીને વેચો છો તો જમીન તો પરચેઝ કરવી પડશે ને. પછી એ જમીન પરચેઝ કર્યા પછી એને રિલેટેડ એક્સપેન્સીસ હશે, તો એક્સપેન્સીસ ઇન્કર કરો તો એન્ટ્રી શું આવે? તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ.
ખર્ચો છે તો ખર્ચાને નુકસાનને ઉધાર. હવે જો રૂપિયા તમે એ ચૂકવો છો, માલ લાયા, ખર્ચ કર્યો, એસેટ પરચેજ કરી, તો એના રૂપિયા ચૂકવો છો તો રૂપિયા ધંધામાંથી જાય છે તો જોઈન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ. તો તેમાંથી તમે ચૂકવો છો, તમે જે રૂપિયા લાયા છે તેમાં, તો જોઈન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ. પણ કોઈ પાર્ટનર ચૂકવતો હોય તો એ ચૂકવે તો એ, બી ચૂકવે તો બી, ટુ એ ઓર બીસ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. સમજ પડે છે એન્ટ્રી? હવે વેચો છો, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. વેચો છો તો જો વેચ્યો તો આવક થઈ, જેવી રીતના ખર્ચા અને નુકસાન ઉધાર, એવી રીતના આવક અને લાભને જમા, તો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. તો રૂપિયા આવે તો ક્યાં લઈ જાવ? પેઢીમાં આવે તો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ. પણ જો એ આવક કોઈ પર્ટિક્યુલર કોવેન્ચરર રાખે પોતાની પાસે તો જોઈન્ટ બેંકમાં નહીં લાવે, તો એના કેપિટલ ખાતે, તો એ ઓર બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. બોલો, સમજ પડે છે? એ ઓર બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. હવે જે સ્ટોક પડી રહ્યો છે એનું શું? નન યુઝ. નન યુઝ એનું શું કરીશું? એ કાઢી નાખ, એની જરૂર નથી. આપણે અહીંયા નન યુઝ સ્ટોક જે પડી રહ્યો છે એનું શું કરીશું? કાં તો એને માર્કેટમાં વેચી દઈશું, કાં તો કોઈ કોવેન્ચરર્સ લઈ જશે. આની બે વસ્તુ થાય, કાં તો સોલ્ડ, કાં તો ટેકન બાય કોવેન્ચર. તો એની એન્ટ્રી શું આવશે? કાં તો આપણે વેચાણ કરી દઈએ છીએ, કાં તો એ કોઈ કોવેન્ચરર્સ લઈ જાય છે, તો એની એન્ટ્રી શું આવશે? તો આવક તો થઈ, કોવેન્ચરર લઈ જાય કે કોઈ પણ વ્યક્તિ લઈ જાય તો આવક તો થઈ, તો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. કાં તો તમે કોઈ કન્સ્ટ્રક્શન માટે, કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે ભેગા થયા છો, સમજો. હવે એ લોકોએ કીધું છે કે તમારું કન્સ્ટ્રક્શન પૂરું થઈ જાય એટલે તમારે સેટલમેન્ટ થઈ જાય, તમારે મને, તો અમે તમને પૈસા આપી દઈશું. એટલે કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થાય એટલે અમે તમને પૈસા આપીશું, તો પૈસા આવશે. હવે ઘણી વખત કોઈ કંપની સાથે ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો કંપની તમને શેર પણ આપે. સેલ ઓર કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપનીમાં જોઈ ગયા કે કંપની તમને કેશ પણ આપે કાં તો શેર પણ આપે. માર્કેટમાં ગુડ્સ વેચો તો રૂપિયા આવે, તો એન્ટ્રી શું આવશે? અહીંયા સમજો, સેલ ઓફ ગુડ્સ ઓર કમ્પ્લીશન ઓફ ધ કોન્ટ્રાક્ટ, તો રૂપિયા આવે તો જોઈન્ટ બેંક એકાઉન્ટ ડેબિટ, શેર આવે તો શેર્સ અકાઉન્ટ ડેબિટ, કોઈ વેન્ચર. હવે અનસોલ્ડ ગુડ્સ અને નન યુઝ અસેટ છે, કારણ કે હવે બિઝનેસ બંધ કરી દઈએ છીએ, આપણો જે પર્પઝ હતો પર્પઝ પૂરો થયો, તો એ અનસોલ્ડ ગુડ્સ કાં તો અનયુઝડ અસેટ તમે માર્કેટમાં વેચી દો તો રૂપિયા આવે, તો એન્ટ્રી શું આવશે? જોઈન્ટ બેંક એકાઉન્ટ ડેબિટ. કાં તો કોઈ કોવેન્ચર લઈ જાય તો એ પબ્લિક બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. બસ આ ચાર જ એન્ટ્રી આવે. જોઈન્ટ વેન્ચરનો ડિફરન્સ ક્યાં ટ્રાન્સફર કરીશું? કોવેન્ચર કેપિટલ. અને કોવેન્ચર કેપિટલ અકાઉન્ટનો ડિફરન્સ ક્યાં ટ્રાન્સફર કરીશું? જોઈન્ટ બેંક. અને છેલ્લા આ ટેલી થઈ જાય. આટલી જ એન્ટ્રી. તમે કોઈ પણ દાખલો જોશો ને એમાં આ જ એન્ટ્રી આવશે, એનાથી વિશેષ કોઈ એન્ટ્રી આવશે નહીં. તો અહીંયા આગળ આપણે આપણું જે ટોપિક છે એની પૂર્ણાહુતિ કરીએ છીએ.